જામનગર મહાનગરપાલિકા દ્વારા નદીના પટમાં આગામી દિવસોમાં દબાણ દૂર કરવામાં આવશે। 190 જેટલા અરજદારોને મનપાએ આપી છે નોટિસ। આજે 65 અરજદારોની મનપા અધિકારીઓએ રજૂઆત સાંભળી। 3 દિવસ સુધી અરજદારોની રજૂઆત સાંભળવામાં આવશે। મનપા ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ રહ્યા ઉપસ્થિત। આગામી દિવસોમાં નદીના પટમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે। ન્યાયના સિદ્ધાંત મુજબ કે આપને શું કેવું છે આ બાબતમાં એ મ્યુનિસિપલ કોર્પોરેશનને એવું ઉચિત લાગેલું છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે પણ બધા જે દબાણકર્તાઓ છે એને એકવાર સાંભળવા જરૂરી છે। એટલે આપ સૌને અમે અલગ અલગ 3 દિવસે શાંતિથી સાંભળી શકાય, આપની કોઈ મૌખિક રજૂઆત હોય અથવા લેખિત રજૂઆત આપવી હોય એ સાંભળવાનો અમને સમય મળે, આપને રજૂઆત કરવાનો પૂરતો સમય મળે। અને એ માટે અમે આજે 15 તારીખે, આવતીકાલે 16 તારીખે અને પછી 19 તારીખે એમ 3 દિવસ 60-65 એવી સંખ્યામાં, એટલે આખા દિવસમાં પૂરું કરીએ આપણે, પણ તો આપને થોડોક અડધો દિવસ કોઈ ધંધો રોજગારી કે આવું કંઈ કરતા હોય તો આખો દિવસ બગડે નહીં બધાનો, અને શાંતિથી રજૂઆતનો સમય પણ મળે। આ બધી વસ્તુ ઘણા વર્ષોથી રહીએ છીએ, હવે જો મકાન તોડવામાં આવે મુશ્કેલી થાય। પાણી ભરાઈ કેટલી વાર તમારા વિસ્તારમાં મકાન ડૂબી જાય તો હુકમ તકલીફમાં જીવન ગુજારો બીજે માણસની સગવડ ના તો પછી માણસો ન છૂટે રહીએ, બીજું કોઈ સગવડ જ ના હોય, બીજા કોઈ કામ ધંધા છે નહીં, મજૂરી કામ તમારી હું પોતે મજૂરી કામ જ કરું। શું કામ કરો છો? કલર કામ। તમે તો ઓલા કે લીડર છે એ તમે તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને અમારા ઓફિસરો છે બધા, એ આખો દિવસ ઘણા કામમાં હોય છતાંય તમને રજૂઆતનો પૂરતો અવકાશ મળે એટલા માટે અમે આ કાર્યક્રમ ગોઠવેલો છે સાંભળવાનો। એમાં વારાફરતીને બોલાવીએ ત્યારે તમારે મૌખિક અથવા લેખિત જે રજૂઆત હોય એ કરવાની છૂટ છે, અને પછી તમારી હાજરી કે જે સિસ્ટમ ગોઠવેલી છે પછી તમને અમે જેનો વારો આવતો જાય એ આમાં હાજરીનું બધું પૂરું થઈ જાય પછી જઈ શકે છે। માનનીય કમિશનર શ્રી સહિત અમે યોગ્ય વિચાર વિમર્શ કરીને પછી જે કંઈ નિર્ણય લેવાનો છે તમારી રજૂઆતનો, એ નિર્ણયનો તમને ખરેખર ડાયરેક્ટ ખબર પડી જાય। ઘણી વાર વચ્ચેની વાત હોય ને તો ડાયરેક્ટ શું અમારું કહેવાનું થયું છે એ ખબર ન પડે, એટલે ડાયરેક્ટ જ તે પાછા અમે આવી રીતે તમારા પત્રમાં જ લખેલું છે કે 21 તારીખે જે આ 3 અમે ક્લસ્ટર બનાવેલા છે, અલગ અલગ માણસોનું જે ગ્રુપ બનાવેલા છે, એને કે સવારથી એવા કલાકના અંતરે અમે પાછા રૂબરૂ જવાબ આપવા માટે બોલાવવાના છીએ। ગ્રુપે નંબર હાઈકોર્ટમાં પણ એની સામે રોકવા માટે આ દબાણના અમારા જે હુકમને રોકવા માટેની અપીલ કરેલી, પિટિશન દાદ માંગેલી। એમાં હાઈકોર્ટનું પણ નિર્દેશ છે, એટલે કે એ પૈકીના અને એની સાથે અન્ય જે હાઈકોર્ટમાં નહોતા જોડાણા તો ભયંકરભાઈની કેટલીક રજૂઆત છે આપણે રાખીએ, અને ત્યાર પછી આ કહેવા માંગો છો? શું નામ તમારું? અમરભાઈ।